આ જો લલ્લેડું છે તો કેવું બોલે છે અમને બસું લાગે છે હો મોટું છે જોઈ રહ્યું લલ્લેડું કઈ ગયું હઈ હો જોર લગા કે લ્યો તૂટી ગયો શેડો મુકાઈ ગયો ઓલા બેન થી તો જો ફેમિલી સાદી છે ને સોળી ઉતારવા મળ્યા છીએ અને હું ઓલી વખતે ગામડે આવી હતી ને તે મેં કીધું ને વેલો હેનો છે મને નથી ખબર પણ અત્યારે ખબર પડી ગઈ છે કેમ કે આ વેલો ઉતાર લેવાનો આમ જો ફેમિલી કેટલો મસ્ત તાજો તેલ જેવો ભીંડો છે આમ જો ભીંડો ઉતારું સારું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ રહ્યો તો આજનો બ્લોગ મેં ચાલુ કર્યો છે ઘરે કોઈ પણ નથી ના મારા મમ્મી મારા પપ્પા સૂતા છે મારા પપ્પા ધાબે સૂતા છે મારા મમ્મી સૂતા છે ને એ તમને દેખાડ તો મારા મમ્મી જો અહીંયા સૂતા છે આ મમ્મી દાદો નહીં આવે બાથરૂમમાં તો બાર વાગી જાઓ તમે સાગુ નહીં તો હું કરું એ વાળીએ તો ફેમિલી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને આજ તો આર્યને બ્લોગ ચાલુ કરી દીધો છે કેમ કે મેં એને સાંજે કીધું હતું કે તું પહેલાં જાગી જા ને તો વિડીયો ચાલુ કરી દે છે અને પછી મને જગાડજે વહેલો જાગ ને તો એમ તો અત્યારે વાગ્યા જ કેટલા ખબર 9:09 થયા છે અને મને કહે છે 12 વાગી ગયા મમ્મી ઊભા થાવ બોલો એવું ખોટું બોલે જો હું બતાવું કેટલો ટાઈમ થયો છે જો કેટલા વાગ્યા છે અને આ છે ને 10 મિનિટ આગળ છે ઘડિયાળ એટલે હજી જો 9:15 જેવું થયું છે ને આપણે જો બ્રશ લઈ લીધો છે હાથમાં હું પહેલાં બ્રશ કરી નાખું અને પછી સાજીદને જગાડીએ વાડીએ જવાનું છે બકાલું લેવા અને આજ તો અમારે સુરત વહી જવાનું છે તો ચાલો તો હાલો લાડવો ખાવા તો મારા પપ્પા છે ને જાગી જશે ને અહીંયા મોઢું ધોવે છે મોટું તો પડે ને કારું હું તો હને એની પહેલા જાગી ગયો હા તું હને પહેલા જ ગયો અને માં આવવાનું છે ને વડીએ ક્યાં વડીએ આવું ને મારે તો આવવાનું જ છે ને હા તો હાલો ક્યાંથી જો પછી હાલો તો મારા મમ્મી છે ને બનાવે છે અહીંયા ખાવાનું હા ચા બનાવું છું ચા હાલો ચા રોટલી અને તાજે તાજું માખણ ખાવા ફેમિલી સવારમાં અમારે હાવું સાઈડ ફેરવી માખણ કાઢી વાડીએ વહી ગયા છે આજે અમારે વાડીએ છે દાળિયા તલ ખેરવાના અને અમારે વહી જવાનું છે સુરત તો આપણે વાડીએ જઈશું પછી અમે છે ને તલ ખેરશું ઘડી કાંઈ મને નથી આવડતા તો એ ટ્રાય કરશું એમ કરશું તો બપોર નવરા થઈ ગયા હાલો નાસ્તો કરી લેવી સારું વાટકા લઈ લે ભાઈ જો અમારા અલ્પેશભાઈ આવી ગયા છે રમવા કાપુ તને દતોડી ફતોડી કરવી છે હે કરું એને છે ને બહુ ગમે ધના ધતુડી ફતુડી કરવી જોઈ મમ્મી દીકરો આવ્યા છે બાવણું ખોલવા આવ્યા હતા કા જો આ તો રેડી થઈ ગયા લ્યો આને વાડીએ જવું બોલો બકાલું ઉતારો જવું કા હેન્ડો ફેમિલી વાડીએ જો આપણે વાડીએ જઈ છીએ બકાલું ઉતારવા થઈ ગયા હવે જઈશું બકાલું ઉતારવા પણ તડકો તો જો હજી તો 10 વાગ્યા છે તો એટલો તડકો છે એમાં બહુ તડકો પડ્યો બાબુ આ બધા ઝાડવા હુકાઈ ગયા હા આમ જો તો ખાલી આંબા છે લીમડા છે એમાં કોળ છે બાકી કોઈ હે તો કેમ વાડીએ તો કોઈ પડે તો એ તડકો એમાં અમારા સુધી જાગી તો ભારો લઈને જાય આ જો લલ્લેડું છે તો કેવું બોલે છે અમને બસું લાગે છે હો મોટું છે જોઈ રહ્યું લલ્લેડું કઈ ગયું
જો વહી ગયું અંદર. અહીં જો મારા હાવ શું કરે છે, ચા બનાવે છે. આમ જો દાળિયા કામ કરે છે. જો મારા હારા ને 2 દાળિયા છે. તમે શું ચા બનાવો છો કે રાંધવાનું તૈયાર કરો? ચાનો ટાઈમ થયો ને અમે પોગી ગયા. બોલો સારું ન કહેવાય? અહીં જો કાળી ચકલી બેઠી ઉભડા ઉપર. જ્યાં તલના ઉભડા થઈ ગયા છે, વઢાઈ ગયા છે બધા તલ. હવે આને ખેરે છે. જો બેડી રોકાઈ જા ખેરવા. ના રે બાપા, મને તડકો લાગે. કાર્યા લ્યો આવતા હવે તરશે થઈ ગયો. જો અમારા આર્યન હાટું હું ટોપી લેતા એવા સુરતથી. આ એને રહેવું છે ને ગામડે, તો મેં કીધું ટોપી લેતા જઈ. જ્યાં કેરી પડી છે, જો આંબામાંથી કેરી ફાટી ગઈ. જો આમાં કીડીઓ સડી ગઈ છે. ભલે કીડીઓ ખાતી. હાજી તો જો તલ ખેરવા માંડ્યા. આર્યનને મેં કીધું હાલો આપણે જઈ. તો મને શું શીખામણ દે છે મમ્મી, ધ્યાન રાખીને હાલજો. આમાં ખાપા હોય, જો આવા ખાપા ખૂટી જાય. કારું પગમાં ખૂટી જાય ને? હે જો ખૂટી જાય. હાઈ હો જોર લગા કે લ્યો તૂટી ગયો શેડો, મુકાઈ ગયો ઓલા બેનથી. તો બસ ખરી ગયા. અરે બીજી વખત પાટા ખરે ને એવું હોય તા પહેલી વાર જ છે. બગલા ખાઈ જો હાર જીવડા ગોતે બગલા. જો કેવો અવાજ આવે છે સર. જો આ બધા ચા પાણી પી લીધા છે અને હવે જાય છે બધા તલ ખેરવા. અને હારે હારે અક્કા કાકા ની વાડી આટો મારવા આવ્યા. કાકા કેમ મજા ને? શું કામકાજ કરો છો? હા હો, જો આ અમારા દેર છે. જો મુન્નાભાઈ, હો મુન્નાભાઈ. હાલો ગામમાં કેતો ફરવા. એને જો કામ નથી કરવું, એને ઘેર વહી જવું છે. એને બોલો એ બેન તડકો લાગ્યો હતો કે ઘેર વહી જવું છે. અમારે જવું છે બકાલું ઉતારવા. હામ મેં બકાલું છે. કાં હો ઘેરે ઘેરે નથી જવું. ઘેરે ને અલ્ફેજ ને તું બાયધા કરો છો. આમ જો ફેમિલી અલ્ફેજ છે ને એવડો કેવો તો આર્યનને પૂગી જાય છે. લાકડીએ મારે ઘેરે નથી જવું. હાલ આમ બકાલું. જો ફેમિલી સાજીદ છે ને સોળી ઉતારવા મળ્યા છીએ. અને હું ઓલી વખતે ગામડે આવી હતી ને તે મેં કીધું ને આ વેલો હેનો છે મને નથી ખબર, પણ અત્યારે ખબર પડી ગઈ છે. કેમ કે આ વેલો છે ને સીભડાનો છે, કાકડીનો. જો હું તમને બતાવું જરી. જો આ કાકડી છે, તોળી કાકડી છે. અને આ ઓલી કાંટાવાળી કેમ છે સાજુ? કાંટાવાળી છે. જો અમુક પાકી ગઈ છે. જો આ છે ને કાકડીનો વેલો છે. અને સાજીદ સોળી ઉતારે છે. જો આટલામાં સોળી છે. તો હાલો હવે આપણે થોડુંક બકાલું ઉતારી લેવી. આવી લઈ લો ને, આવી લઈ લો. હાલ છે કા દાણા વગરની હોય તોય લઈ લઉં. કા ખાવ કોણી નો લેતી. તો જો મમ્મીની એને સુરત જવાનું છે આજ, તો એ છે ને બકાલું લેવા આવ્યા છે. બકાલું ઉતારવી, સોળી ઉતારવી. સોળી જો ફેમિલી સોળી ઉતારવી છે. હાલો ખાવી છે કોઈને સોળી? આર્યન અમારા આર્યન ભાઈને કઈ ઉપાધિ છે નહીં, કેમ કે એને તઈ રોકાવું છે. આ દાણા વાળી છે ને એ જ લેવી છે. બાકી મલક છે સોળી, પણ એટલી બધી કુણીને શું કરું? કુણીને હું લઈ જાવી ગાયલા. તો જો મમ્મી ભીંડો ઉતારે છે. મમ્મી ભીંડો કવડતો નથી. કવડે છે પણ મને ભીંડો ભાવે યાદ એટલો તો શું કરું, મને બહુ ભીંડો ભાવે. એટલે છે ને ભીંડો કવડે કે ન કવડે ઉતાર લેવાનો. આમ જો ફેમિલી કેટલો મસ્ત તાજો તેલ જેવો ભીંડો છે. આમ જો ભીંડો ઉતારું સારું. તમને કવડતો નહીં. ખાવું હોય તો બધું કરવું પડે. આપણે ખાઈએ તો મોઢું નથી બગડતું. ભીંડો ઉતારવામાં હાથ તો બગડે. આર્યન ને ભાવે ભીંડો. આર્યન કડકડીઓ ભાવે ને તને?
રિટર્ન પાછા ગામમાં ગાડીએથી ગામમાં જઈએ છીએ. બકાલ ઉતારી લીધું છે અને અત્યારે ગામમાં છે ને દાડો છે એક જગ્યાએ તો આખું ગામ આગળ છે જમવાનું. તો અમે 2 જણા જઈએ છીએ. મારા ગામની તો નહીં આવે કેમ કે એને દાડિયા છે ને એટલે અમે 2 જણા જઈએ છીએ ગામમાં. એ એમ કીધું ને કે તમે સી આવો. હા, એને કીધું કે તમે જઈ આવો અમારા દાડિયા છે એટલે નહીં લેવા. દાડો ખાઈ આવ્યા કાંઈ નથી. અમારા ગામમાં ગામ ધુવાડા બંધ હતું તો ગયા તો બધા દાળો ખાવા કા. જો હા અમારી જાન બધી જો જાય દાળો ખાઈ ખાઈને જો પાસવાળું નહીં જોયું. શ્રીખંડ વધુ ખવાઈ ગયું ને એટલે નહીં જોવે કોઈ. ખાઈને મજા આવી ગઈ ને મઠો હતો મઠો ખાવા. વજન કરવા ગઈ હાલો વજન ખાધું એટલે હજમ કરવું પડે ને હાલીને જવાનું એમ. ત્યાં કઈ હું તમારા હાટો કઈ ટ્રેન આવે તમને લેવા એ ટ્રેન આવે ને એ તો ફરક બને ખવડાવે ટ્રેન મઠો હતો મઠો કા બોલો હતો ડ્રાય ફ્રૂટ મઠો હતો. તો ફેમિલી જો આપણે છે ને વાડિયાથી સીધા દાડો ખાવા વહી ગયા હતા આમ 2 જણા. સાજીદ પણ ગયા હતા દાડો ખાવા કા. હા શું હતું જમવાનું? મઠો હતો, પૂરી, શાક રોટલી, દાળ ભાત, ટાઢી ટાઢી સાસ કા. ને ટાઢી છાશ કઈ ને મજા ખમણ. આવી ગઈ કેમ કે ગૌડું મરણ હતું ને એટલે જમવાનું તો સારું જ કરે અમારા અહીં ને પટેલ. એ છે ને એ જે ઓફ થઈ ગયા ને એ મને હિસકો બહુ નાખ્યો, બહુ મને હાઈસો. સાજીદ નાના હતા ને એને ભાગ્યું રાખતા ને. હા અમે ભાગ્યું રાખતા. હા એને ભાગ્યું રાખતા ને મારા હાવને ને તો એ દાદા છે ને હિસકો બહુ નાખતા સાજીદને. તો ને પૈસા બહુ વાપરવા દેતા હો. હા પટેલ લોકો છે અને અમારે છે ને અહીંયા ગામમાં હિન્દુ કે મુસ્લિમ એવો કાંઈ ભેદભાવ છે નહીં એટલે આખી અમારી નાય તો બધું ને હાગમટે જમણવાર હતું હંધાઈને તો જમી આવ્યા છીએ. અને હું એમ કહું છું કે આજે અમે સુરત તો જઈએ છીએ પણ જે આ વિડીયો મેં સવાર શરૂ કર્યો ને એ થોડોક એટલે આમ કે લોંગ થઈ ગયો હોય છે તો આપણે છે ને વિડીયો એન્ડ કરી દેવી અને અહીંયાથી હું નવો વિડીયો એક શરૂ કરી દઉં. એટલે કે હવે છે ને પેકિંગ કરવાનું છે મારે. જાય મારે કપડાં સુકાય છે કે નહીં તો આ બધાય કપડાં લેવાના છે, ઘડી મારવાની છે અને પેકિંગ કરવાનું છે. તો સારું હાલો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને કાલ નેક્સ્ટ વિડીયોમાં વેલકમ તમારું હાર્દિક સ્વાગત આવી જશે. ચલો બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.